સમગ્ર દેશ આજે રામમય જોવા મળી રહ્યો છે ત્યારે અયોધ્યામાં બિરાજેલા ભગવાન રામને લઈ સૌ કોઈ એક અલગ જ ઉત્સાહ અને ઉમંગ અનુભવી રહ્યા છે ત્યારે અમદાવાદના ઇન્ડિયા કોલોની ખાતે પણ રાઘવની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। આ શોભાયાત્રાની ખાસિયત એ હતી કે અયોધ્યાની તૈયાર કરાયેલી પ્રતિકૃતિ રથ પર બિરાજમાન કરવામાં આવી। ભગવાન રામ, સીતા અને લક્ષ્મણના નગરજનોએ આશીર્વાદ મેળવ્યા। શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। ભક્તિભાવથી ઇન્ડિયા કોલોનીના રહીશોએ આ ઉત્સવને ઉજવ્યો હતો। સમગ્ર દેશ ભગવાન રંગમાં રંગાઈ ગયો છે। આ કોઈ દેશ રામમય બન્યો છે। જે સમય દરમિયાન ભવ્યથી ભવ્ય લોકો ઉજવણી કરી રહ્યા છે ત્યારે શોભાયાત્રાનું આયોજન અમદાવાદમાં ઠેર ઠેર કરવામાં આવ્યું છે। જોઈ શકાય છે દ્રશ્યોમાં કે આ કોઈ રામ મંદિરની પ્રતિકૃતિ છે, તેની સાથે શોભાયાત્રા છે તેનું આયોજન કરવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં લોકો છે કે જે આ શોભાયાત્રા છે તેની અંદર જોડાઈ રહ્યા છે, તેની અંદર તેઓ સહભાગી બની રહ્યા છે। આખું આ રથ છે તેને રામ મંદિર બનાવવામાં આવ્યું છે। આખી પ્રતિકૃતિ છે રામ મંદિરની અહીંયા દર્શાવવામાં આવી છે। જય શ્રી રામના જય ઘોષ સાથે આખું આ મંદિર છે તે તૈયાર કરવામાં આવ્યું છે। જવારા વાવવામાં આવ્યા છે। રથની અંદર જોઈ શકાય છે કે આખું રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી જે છે જે વેશભૂષાની અંદર સજ્જ થઈને લોકો અહીંયા આવ્યા છે। એટલે આખું જય જય શ્રી રામના નાદ સાથે આખું આ પરિસર છે, આખું રોડ રસ્તા છે તે ગુંજી ઉઠ્યા છે અને લોકો છે તે આનંદમાં, ઉત્સાહમાં, હર્ષ ઉલ્લાસની લાગણી સાથે આ પર્વની અલગ અલગ રીતે ઉજવણી કરી રહ્યા છે। અમદાવાદમાં ઠેર ઠેર આ પ્રકારે શોભાયાત્રાના આયોજન કરવામાં આવે છે અને લોકો હાલ રામમય બન્યા છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।